बनासकांठा के अमीरगढ़ क्षेत्र में सड़क अधूरी, 20 गांवों का संपर्क प्रभावित। बनासकांठा जिले से एक अहम खबर, जहां वन विभाग की उदासीनता ग्रामीणों की परेशानी का कारण बन गई है। अमीरगढ़ तालुका की खारा गांव से मालपुरिया डेयरी तक और आसपास के करीब 20 गांवों को जोड़ने वाली सड़क का निर्माण कार्य लंबे समय से अधूरा पड़ा है। सड़क निर्माण रुकने के कारण ग्रामीणों को रोजाना आवागमन में भारी दिक्कत होती है। ग्रामीणों का कहना है कि इसी मार्ग से दूध परिवहन, कृषि उपज की ढुलाई और स्कूली बच्चों और मरीजों का आना जाना होता है। सड़क अधूरी होने से समय और धन की बर्बादी तो हो ही रही है, साथ ही किसानों, विद्यार्थियों और बीमार लोगों को सबसे अधिक परेशानी झेलनी पड़ रही है। खारा गांव के सरपंच ने इस गंभीर समस्या को लेकर वन मंत्री के समक्ष जनहित में सड़क निर्माण शीघ्र पूरा कराने की मांग रखी है। ग्रामीणों ने प्रशासन से तत्काल समाधान की अपील करते हुए कहा कि यदि समय रहते सड़क निर्माण कार्य शुरू नहीं हुआ तो वह आंदोलन करने पर मजबूर होंगे। अब देखना होगा कि प्रशासन और वन विभाग कब तक इस जनहित के मुद्दे पर ठोस कार्रवाई करता है। गाम खारानो वतनी छूँ वाछोला हर्षनभाई खुमाजी। अमारा गाम खाराथी मालपुरिया जवा माटे रस्तानी खूब मुश्किली है। ये रस्तानी संभारण करवा सरकार तथा जे ते आगे पड़ता नेताओं ने अमारी खूब नरम विनंती है। आ रोड कया कया गामों ने जोड़े छे? आ गाम खाराथी डेरी मालपुरिया अडवा राजकोट पोथावाड़ा धानेरा दातीवाड़ा आ दरेक गामने लागू पड़तो रस्तो है। कया कारणसर आ रोडનું કામ થતું નથી? आ मेटल काम बनेલું છે વર્ષો પહેલાં, પણ હજી એનો કોઈ અંત આવતો નથી। કોઈ સરકાર ધ્યાન આપે છે કે નહીં આપતો એ મને માલુમ નથી। અને ડિલિવરી પ્રસંગે તકલીફ ડિલિવરી પ્રસંગે ખૂબ ખૂબ તકલીફ પડે। પેલી માણસે આવવાની તકલીફ, અમારે જવાની બી તકલીફ। હગાવાલે જવું હોય તો ટાઈમસર પહોંચાતું નથી। ચાલો બરાબર। ખારા ગામનો હાલ ચાલુ સરપંચ છું અને અગાઉ પણ 2007માં હું ચૂંટાયેલો હતો। આ બીજી વખત આવ્યો છું અને ખારાથી વાવદરા રોડ આશરે 25-30 વર્ષથી અમારી રજૂઆતો છતાં હજુ સુધી થયો નથી। થોડાક સમય પહેલાં કામ ચાલુ થયું હતું, પણ ફોરેસ્ટ ખાતાએ હવે અટકાયું છે। એમાં 2 હેક્ટર જમીન ફોરેસ્ટ ખાતાને ફાળવવાની વાત છે અને એની વિધિ અમે બધી કરી નાખી હતી। ફાઇલ છે ગાંધીનગર જઈને પરત આવી છે અને હાલ વસઈ દેવડીમાં કંઈક આપવાની વાત ચાલુ છે અને પ્રાંત ઓફિસમાં અમારી ફાઇલ પડી જ છે હાલ દોતા, ને એની વારંવાર ભલામણો અમે કરી છે। આના માટે અમે જિલ્લા પ્રમુખશ્રીને રજૂઆત કરી હતી, કલેક્ટર સાહેબને 2-3 વાર મળ્યા, પ્રાંત સાહેબને મળ્યા, એના સિવાય રાજકીય આગેવાનોને મળ્યા। એટલે એ લોકોએ રજૂઆત કરી હતી। આપણા જિલ્લા પ્રમુખ એમને બળવંતસિંહને પત્ર લખ્યો હતો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને વન મંત્રીને પણ પત્ર લખ્યો હતો, બરાબર। અને એની ફાઇલ હવે પાછી જઈને એની પૂર્તતા માટે દોતામાં આવેલી છે, પણ હજુ સુધી કામ થયું નથી। એટલે માનનીય વન મંત્રી આપણા નવા જે આવ્યા છે પ્રવીણભાઈ માળી સાહેબને નમ્ર વિનંતી, આ રોડ 25થી 30 ગામોને જોડતો રોડ છે અને મેં બધી રજૂઆતો આજુબાજુના 50 સરપંચોના લેટર લીધા છે, એની ફાઇલ મારી જોડે તૈયાર છે। આ સિવાય બીજા ભલામણ પત્રો હતા, એ બધા મારી જોડે તૈયાર છે। અને પ્રવીણભાઈ માળી સાહેબને રસ લઈને આટલું થોડું જંગલ ખાતાનું જે અટકે છે એ પૂરું કરાવે। આ રોડ નથી બનતો, એના લીધે જે બહેનો છે, આપણે પ્રેગ્નન્ટ બહેનો છે અથવા આવવા જવા માટે